સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા 500થી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હંગામો મચાવ્યો હતો. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા વિદ્યાર્થીઓના અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ દરમિયાન સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું. બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ખોરાકની અશુદ્ધતા, સ્વચ્છતાની દયનીય સ્થિતિ અને વીજળીની બેદરકારી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા ત્રસ્ત વિદ્યાર્થીઓએ મધ્યરાત્રે બળવો કર્યો હતો અને ધરણા પર બેઠા હતા. આ ગંભીર સમસ્યાઓ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્યકરોના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ રાત્રે 9 વાગ્યાથી મધરાત સુધી ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હોસ્ટેલના વોર્ડન તથા સમાજ કલ્યાણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આગામી 7 દિવસમાં સમસ્યાઓનો ઠોસ ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આ દરમિયાન વોર્ડનને બોલાવવાની માંગ કરવામાં આવી રહી હતી, જે દરમિયાન આવવામાં મોડું થતાં સિક્યુરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું. સમરસ હોસ્ટેલના પહેલા માળે કુલ 150 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. આ માટે 2 ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે. જોકે છેલ્લા ઘણા મહિનાઓથી બાથરૂમની ખરાબ હાલતને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને 150 વિદ્યાર્થીઓ એક જ ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે. આ ઉપરાંત દર વર્ષે નવા વિદ્યાર્થીઓને નવી ચાદર અને ગાદલા આપવાનો નિયમ હોવા છતાં એક પણ વિદ્યાર્થીને વસ્તુઓ ફાળવવામાં આવતી નથી. વડોદરાની MS યુનિવર્સિટીમાં કરંટ લાગતા વલસાડની વિદ્યાર્થીનીનું મોત થયું હતું. આ મામલે સરકાર દ્વારા પણ હોસ્ટેલમાં તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સુરતની સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી રૂમોમાં સ્વિચ બોર્ડ ખુલ્લી હાલતમાં છે. આ અંગે પ્રશાસન દ્વારા રિપેર કરાવવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. સમરસ હોસ્ટેલ જે બોયઝ હોસ્ટેલ આપણે ગણવામાં આવે છે, આપણે તે સમરસ હોસ્ટેલ આપણા યુનિવર્સિટીની બાજુમાં છે. તેમાં 2 દિવસથી એમ તો લાંબા ટાઈમથી એમાં મગજમારી ચાલી રહી છે, ભોજનને લઈને, ગુણવત્તાને લઈને, બીજા નાના મોટા વિશે, પાણીને લઈને, વિદ્યાર્થીઓને બીજા અન્ય ઘણા પ્રશ્નો છે તે ચાલી રહ્યા છે. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 2 દિવસ પહેલા પણ ત્યાં જ્યારે વિદ્યાર્થીઓ ઉગ્રતા ભેગા થઈને બધા મગજમારીઓ કર્યા, ત્યાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ હાજર હતા. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને એમને કંટ્રોલમાં લાવીને આ વોર્ડનની માંગ કરી. રાતના વોર્ડન 2 વાગ્યા જેવું કે આવ્યા વોર્ડન, અમને 4-5 કલાક અમે ત્યાં ધરના પર બેસા રહ્યા. ત્યારે જઈને વોર્ડન શ્રી આવ્યા અને એ આશ્વાસન આપ્યું છે કે અમારી જે 12 જેવી અમે માંગ મૂકી છે, એમાં 12 માંગમાં ભોજનને લઈને એક માંગ મૂકી છે, એમાં વિદ્યાર્થીઓને પીસીના જે કમ્પ્યુટર એમના 5 વાગ્યાથી લઈને 7 વાગ્યાનો ટાઈમ બધાવી દે, એમ અનેક વિષય મૂક્યા છે. જે પ્રાથમિક સુવિધા છે વિદ્યાર્થીઓની, સમરસના જે ડાંગથી વિદ્યાર્થી આવે છે, અલગ અલગ 1000 જેવા વિદ્યાર્થીઓ અહીંયા સમરસ હોસ્ટેલમાં રહી છે. તેમને જે પડતી મુશ્કેલો એને લઈને એક આવેદન ગઈકાલે વોર્ડનશ્રીને આપવામાં આવ્યું છે 12 સૂત્ર માંગ સાથે. તે અગર સ્વીકારવામાં નહીં આવશે ત્યારે પણ અમારે કલેક્ટરશ્રીનો ઘેરાવો કરવો પડશે. કલેક્ટરનો ઘેરાવો કરશું અને એનાથી અગર અમારે ભૂખ હડતાલ બેસવું પડશે તો ભૂખ હડતાલ બેસશું અમે. કેટલા વિદ્યાર્થીઓ કાલે આમાં જોડાયા? કાલે સમરસ બોયઝ હોસ્ટેલમાં 500 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાફી વિદ્યાર્થીઓની એક્ઝામ હતી, છતાં એ લોકો રાતના 2 વાગ્યા સુધી અમારા સાથે બેસ્યા, કેમ કે એ લોકોના માટે જે ભોજનની હતી એ કાફી એ લોકો નુકસાન પહોંચે. એમાં કાફી વિદ્યાર્થી બીમાર પણ પડેલા હતા. તે લોકોએ કીધું એક્ઝામ લીધે અમે આ તો ધ્યાન નહીં આપી શકીએ અને એ લોકો ખાવાનું પણ અમને ટાઈમસર સારું ગુણવત્તાવાળું તો નહીં આપતા. અમે એમ નહીં કહેતા કે અમે સારું આપો, પણ સારું ક્વોલિટી વાળું પણ નહીં આપતા. 500 જેવા વિદ્યાર્થી અમારા સાથે જોડાયા હતા. જે પ્રકારે આ જે યુનિવર્સિટી છે, જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કહેવામાં આવે છે, અને જે આ પ્રકારનું જે સામે આવેલું છે એ બાબતે યુનિવર્સિટીને પણ આ ધ્યાનમાં રહેવું જોઈએ કે આપણે અહીંયા એક સમરસ હોસ્ટેલ છે, એમાં કાફી યુનિવર્સિટીના પણ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં રહે છે. તો એ યુનિવર્સિટીને પણ ધ્યાનમાં હોવું જોઈએ કે જે અલગ અલગ ડાંગ જિલ્લા, તાપી, વ્યારા જિલ્લાથી જે વિદ્યાર્થી અહીંયા સમરસ હોસ્ટેલમાં રહે છે, એ લોકોનો પર ધ્યાન રાખવાનું કામ કશે ને કશે યુનિવર્સિટીને પણ એના પર ધ્યાન દોરવું જોઈએ. આ કાફી અયોગ્ય છે. ઘણા ટાઈમથી આ મગજમારી ચાલી રહી છે. વિદ્યાર્થીઓને કશે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેના માટે ABPએ કાલે આવેદનપત્ર આપ્યું છે કે હવે અગર એ પણ સ્વીકારવામાં નહીં આવશે તો આગળ અમે લોકો હજુ પગલાં લેવા પડશે. અમે અયોગ્ય પગલાં લેશું.